વાત કરવામાં આવે તો મિત્રો હાલમાં ધંધુકાની અંદર જે ઘટના બની એ ઘટનાથી તમે પરિચિત છો અને આખરેકાર આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો એક મોટો ખુલાસો થઈ ગયો। જી હા મિત્રો, ધંધુકાની અંદર અમદાવાદની અંદર એક ઘટના બની હતી કે એક ભરવાડ સમાજનો યુવક બાઇક લઈને જતો હતો અને કંઈક માથાકૂટ થઈ ગઈ અને તેના કારણે એક મુસ્લિમ ધર્મના દીકરાએ હિન્દુ ધર્મના દીકરાની મિત્રો કરી નાખી। તમને ખબર છે કે આ દુનિયાની અંદર નથી રહ્યા અને આ ઘટના એકવાર નથી બની, આની પહેલા પણ ઘટના બની ગયેલ છે। જે કિશન ભરવાડ છે એ કિશન ભરવાડની સાથે પણ આવી ઘટના બની હતી અને તેની સાથે પણ ખરેખર બહુ જ ખોટું થયું હતું। ત્યારે ભરવાડ સમાજ આખો ન્યાય માંગી રહ્યો છે કે આખરેકાર એવી કઈ સરકાર છે જે હજુ સુધી અમને ન્યાય નથી આપી રહી। અમારા જે સાચા પુરાવા છે ખરેખર કિશનભાઈ ભરવાડ અને હાલમાં ધર્મેશભાઈ ભરવાડ કે એવું કંઈક વ્યક્તિનું નામ હતું, બંને લોકો આ દુનિયાની અંદર નથી રહ્યા। ત્યારે ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે કે આખરેકાર આ અમને ન્યાય કેમ નથી મળી રહ્યો અને આ કેસ કોર્ટની અંદર હજુ ચાલુ છે કે બંધ છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો એક મોટો ધડાકો થઈ ગયો છે। જી હા મિત્રો, હર્ષભાઈ સંઘવીનો એક વિડીયો વાયરલ થયો છે। વિડીયો હું તમને બાજુમાં બતાવી રહ્યો છું, વિડીયો પૂરેપૂરો જોજો। હર્ષભાઈ સંઘવી જેમણે ખરેખર કિશનભાઈ ભરવાડ અને ધર્મેશભાઈ ભરવાડની આ જે ઘટના બની ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો અને આખરેકાર જે બોલ્યું છે ને એ સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે અને ખરેખર તમે પણ એક હિન્દુ ધર્મની અંદર છો તો તમે ગર્વ કરશો કે આખરેકાર આપણા સમાજની એટલે કે હિન્દુ ધર્મની અંદર આ બે આવા લોકો જે ખરેખર આ દુનિયાની અંદર નથી રહ્યા, આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે, એને ન્યાય આપવા માટે ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ સંઘવી કહી રહ્યા છે કે હવે ન્યાય અપાવીશ। જે આ મિત્રો હર્ષભાઈ સંઘવીનો વિડીયો વાયરલ થઈ ગયો અને ડે બાય ડે જે આ કોર્ટની અંદર કેસ છે આ કેસ પણ ચાલુ છે અને જે આરોપીઓ છે એ આરોપીઓ જેલની અંદર છે એવું મિત્રો કહેવામાં આવ્યું છે। જે આ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી કહી રહ્યા છે કે જે કિશનભાઈ ભરવાડની ઘટના છે એનો ન્યાય હું 100% અપાવીશ, કારણ કે મિત્રો આ ઘટના કોઈ જેવી તેવી ઘટના નથી। આપણા હિન્દુ સમાજના બે યુવકો જે ખરેખર આજ પૂરો હિન્દુ સમાજ ન્યાય માંગી રહ્યો છે કે આખરેકાર આ સમાજની અંદર આવી વાર બે વાર ઘટના બની તો કયું સરકાર આવી રીતે મિત્રો કામ નથી કરતું। ત્યારે મિત્રો સરકારની પણ કોઈ ભૂલ નથી, જે પણ પ્રોસેસિંગ થઈ રહી છે તે પ્રોસેસિંગ કરવામાં આવી રહી છે અને જે ખરેખર આરોપીઓ છે એની જેલની અંદર છે એવું મિત્રો જાણવા મળ્યું છે। જી આ મિત્રો આજનો ખૂબ મોટો આ વિડીયો સામે આવ્યો અને વિડીયો તમને બતાવવાની કોશિશ કરી। આ વિડીયો હાલનો નથી, લગભગ 5 થી 6 દિવસ પહેલાનો હશે, પરંતુ તાજેતરનો વિડીયો છે। તો આ વિશે ઘટના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। આવનારા વિડીયોની અંદર મળીએ તે પહેલા આપણી ચેનલની સીરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારા વિડીયોની અંદર તેમનું નામ અને ગામ લાઈવ વિડીયોમાં બોલવામાં આવશે, તો નામ અને ગામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે, કોઈ સરકાર, કોઈ સમાજ, કોઈ ધર્મને આપણે ટાર્ગેટ નથી કરતા। મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ, જય વડવાળા।